જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે. જે બનાવની વિગત એ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સ નામની દુકાન છે. એ દુકાનમાં બપોરના તારીખ 28/7ના બપોરના આશરે 12:30 વાગ્યાની આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ, જેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો, એ ડબ્બાઓ પૈકીના અમુક 3થી 4 જેટલા ડબ્બાઓ ચોરી, જેમાં કુલ સોનું જેનું 79.3 ગ્રામ, જેની આશરે કિંમત 5,93,854 રૂપિયા થતી હતી. આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી, જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 305A અને 54 મુજબની દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલી છે, જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી, કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી. આ ત્રણેય આરોપીઓ ને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.